हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलङ्घयदेगिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु। ગઈકાલે આપણે 13મા અધ્યાયનું સમાપન કર્યું, ક્ષેત્રજ્ઞ યોગ. હવે આજે આપણે ગુણત્રય વિભાગનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ગુણત્રય વિભાગની વિશેષતા એ છે કે અત્યાર સુધી આપણે જાણ્યું કે ગીતા મહાત્મય શું છે, ભગવાન કેવા છે, અર્જુનનો શોક જોયો, અર્જુનનો વિષાદ જોયો, ભગવાને ક્ષેત્રજ્ઞ શું છે એ કહ્યું, કઈ રીતે ભક્તિ છે એ બતાવ્યું, હું કોણ છું, મારામાં શું શું સ્વરૂપો રહેલા છે એ બધું બતાવ્યું. અને એ પછી અર્જુનને સંશય થયો તો વિશ્વરૂપ દર્શન કરાવી એનો સંશય નાશ પામ્યો. અને આપણા શરીરમાં પ્રભુ ક્યાં રહેલા છે એ પણ બતાવ્યું. પણ આપણા શરીરની અંદરના જે ભાવો છે એ કયા કયા ભાવો છે અને એ ગુણ આપણને કઈ રીતે હાનિ પહોંચાડે છે ને કઈ રીતે લાભ આપે છે એ વિશે સમજણનું જો કોઈ વિજ્ઞાન હોય, કોઈ આધ્યાત્મ હોય તો એ છે ગુણત્રય વિભાગ યોગ વિભાગ, અધ્યાય 14મો, જે આજથી આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. બહુ ધ્યાનથી સાંભળી અને મગજમાં ઉતારીશું તો ઘણા રહસ્યો આપણે આપણા ગુણના, આપણા સ્વભાવના અને આપણા હૃદયના, શરીરના અમુક વિકારો છે એને આપણે કાઢવા માટે સમર્થ બનીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः. गुणत्रय विभाग योग अध्याय 14मो. श्री भगवान उवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गतः. श्री भगवान बोल्या, સર્વ જ્ઞાનોમાં પણ જે ઉત્તમ જ્ઞાન છે જેને જાણીને મુનિઓ આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હું તને ફરી કહીશ. અગાઉના અધ્યાયોમાં તો થોડો વિસ્તાર આપી દીધો હતો, પણ આ જ્ઞાનની વાત હવે ભગવાન માંડીને કહે છે કે હવે આ જ્ઞાન શું છે, જ્ઞેય શું છે, બરાબર, જ્ઞાન શું છે, જ્ઞેય શું છે એ અગાઉના અધ્યાયમાં કહ્યું કે જ્ઞાન છે ને એને જે જાણે છે એ જ્ઞેય કહેવાય છે, પણ ખરેખર જ્ઞાન શું છે એ કહેવા માંગે છે. એ આપણે સાંભળવાનું છે. આ જ્ઞાનનો આશ્રય કરીને જેઓ મારા સ્વરૂપને પામ્યા છે તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ સમયે જન્મતા નથી અને પ્રલય કાળે પણ વ્યાકુળ થતા નથી. પ્રલય કાળ આવે ત્યારે વ્યાકુળ ન થાય, ચારે બાજુ પ્રલય ચાલુ હોય પણ એને વ્યાકુળતા ના હોય. એને એક જ વસ્તુની ખબર હોય કે હું આત્મા છું, હું મરવાનો નથી, માત્ર દેહ છૂટશે, મારો ફરી જન્મ થશે ત્યારે હું પાછો અહીં જઈશ, બરાબર, અને પાછો પ્રભુની ભક્તિ કરતો હોઈશ. આ ભાવ જ્યારે આવી જાય ત્યારે એને કહેવાય વ્યાકુળ થતો નથી. મારી સમજણ પ્રમાણે કહું છું, હે ભારત, મારી બ્રહ્મરૂપ પ્રકૃતિ છે તે સર્વભૂતોની યોનિ છે. એટલે આપણા બધાની યોનિ એટલે આપણા બધાનો જન્મ છે. તેમાં હું ચેતનરૂપ ગર્ભ મૂકું છું, તેનાથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. હે કૌંતેય, સર્વ યોનિઓમાં જે શરીરો જન્મે છે તેમનું ઉત્પત્તિ સ્થાન એટલે કે માતા મહદ બ્રહ્મ પ્રકૃતિ છે. મહદ બ્રહ્મ પ્રકૃતિ આપણી માતા છે, આપણા મમ્મી છે, એ મહદ બ્રહ્મ પ્રકૃતિ છે. અને હું તેમાં બીજ સ્થાપનાર કરનારો પિતા છું, બરાબર. એમનામાં બ્રહ્મ પ્રકૃતિ, માતામાં બ્રહ્મ પ્રકૃતિ સ્થાપેલી છે અને એમનામાં જે બીજનું સ્થાપન કરે છે એ પિતામહ સ્વરૂપે બ્રહ્મ પોતે છે.
હે મહાબાહુ, સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. આ 3 ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે. હે નિષ્પાપ, આ ગુણોમાં સત્વ ગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને દોષરહિત છે. તે સુખ તથા જ્ઞાનના સંગથી જીવનને બાંધે છે. સુખ એટલે મનનું, આત્માનું જે સુખ હોય ને, સતત સુખમાં રહેતું હોય એ સુખ, અને એના ભેગું જ્ઞાન પડેલું હોય. હવે તમે જ્ઞાન લ્યો તો સુખ આવે, અને એ સુખ હોય તો જ્ઞાન મળે. બે એકબીજાના પૂરક છે, પણ એ સાત્વિક ભાવથી આવે. હવે રાગરૂપ, હે કૌંતેય, રાગરૂપ રજોગુણને કામનાને આસક્તિથી ઉપજેલા જાણ. તે આ જીવાત્માને કર્મોની સાથે બાંધે છે. આપણે જેમ પહેલાં કહ્યું કે જે વ્યક્તિની આસક્તિ માત્ર ધર્મ અને મોક્ષમાં છે, બરોબર, એનો સાત્વિક ગુણ છે. એટલે એનું ભગવાન અર્થને કારણે એના હાથમાં રાખી અને બધું પૂરું પાડે છે. પણ રજસ ગુણ છે, રજસ ગુણ શું કરે છે કે રજસ ગુણ રાગરૂપ છે અને કામનાને આસક્તિથી ઉપજેલા છે. એ જીવાત્માને કર્મોની સાથે બાંધે છે. એટલે તમે અર્થ અને કામ જેવા હાથમાં લીધા એટલે તમારે કર્મો કરવાના ચાલુ, બરાબર. નોકરી માટે દોડાદોડી ચાલુ, મેરેજ કરવા હોય તો સારું ઠેકાણું ગોતવાનું, દોડાદોડી ચાલુ, બરાબર. એમાં તમે તમારી જાતને સારી સાબિત કરવા મથો, પણ તમારી અંદરના રાગ અને દ્વેષને તમે બેસાડી ન શકો, કેમ કે તમે રાગ રજોગુણને લીધો છે. તો રજોગુણ લીધો છે તો રજોગુણ એનું કાર્ય કરવાનો જ છે. હવે આગળ તમોગુણ આવે છે. અને હે ભારત, સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણને અજ્ઞાનથી ઉપજેલું જાણ. તે પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે આ જીવને બાંધે છે. તમોગુણ આવ્યો, અત્યંત ક્રોધ આવી ગયો, કે ક્યારેક ક્યારેક ગુસ્સો તો બધાય કરે છે, બરાબર. ક્રોધ તો બધાયને આવે છે, એનાથી કોઈ પર નથી. સત્ય માટે થઈને ક્રોધ કરવો એનોય કોઈ વાંધો નથી, બરાબર. અમુક મીઠો ક્રોધ આવે છે, પણ આ તમોગુણનો ક્રોધ તો સર્વ પ્રકારે ક્રોધ જ હોય છે. જે સારા નરસોનો ભેદ રાખ્યા વગર માત્ર ક્રોધ, ક્રોધ ને ક્રોધ. હાઈલો જાતો હોય, કોકનો કાટલો પકડી લે, કેલા મારે આમ જોશ, બરાબર. ઓલા બિચારા મનમાં ન હોય. હું બસમાં ચડ્યા હોય ને ક્યાંક સરખી જગ્યા ન મળી હોય, આ મંડે બસવાળાને ગાયરું દેવાનું, મંડે કોર્પોરેશનને ગાયરું દેવાનું, મંડે સરકારને ગમે આમ કહેવા માટે થઈને કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. ક્રોધમાં ને ક્રોધમાં જોઈએ આખો દિવસ, બરાબર. હાલતા કૂતરાને પાટું મારીને હાઈલા જાય, રોતા કૂતરાને, બરાબર. એવા ઘણા ક્રોધી જોયા છે. એને ક્યાંય હક ન હોય, એનું નામ તમો ગુણ કહે. હવે એ તમો ગુણ શેનાથી આવે કે આળસ, નિંદ્રા અને પ્રમાદ. આ 3 વસ્તુ, આળસ, નિંદ્રા અને પ્રમાદ. આખો દી ઘરનું કામ, કાંઈ ઘરમાં ગૃહ ઉદ્યોગ હોય ને આખો દી ઘરમાં કામ કરતો હોય તોય વાંધો નહીં, પણ ઓલું તો 10-10, 12-12 કલાક, 11 કલાક હોઈ રહ્યો, અડધી કલાક બ્રશ કરવાનું, 2 કલાક મોબાઈલ જોવાનું, 5-6 કલાક માંડ કામ કરવાનું. અને પછી કે મારે આ કાંઈ ભેગું નથી થતું. ભેગું ક્યાંથી ભેગું થાય? તું 8-12 કલાક કામ કરે તો તારું કંઈક ભેગું થાય ને. અને એમાંથી પાછો ક્રોધ જન્મે, ક્રોધ ઉત્પન્ન થાય. ભેગું ન થાય એટલે ક્રોધ આવે, અને ક્રોધ આવે એટલે તમો ગુણ આવે. અલગ અલગ ઊંધા માર્ગે ચડી જાય, લાલો ચડી જાય એમ. લાલો પિક્ચર છે ને, એ આમ બધાને શીખવાડવા માટે જ પોકટ ગીતા આપેલી છે. ભગવાને જે ફિલ્મ બનાવ્યું છે પોતે, બરાબર, આ ટીમ દ્વારા. ફિલ્મ તો હવે આવ્યું, પણ વર્ષોથી આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે કે આ વસ્તુ શેનાથી થાય છે, એ તમે સમજો. હવે આ 3 ગુણ વિશે આજે કહ્યું. હવે ગુણ શું શું રિએક્શન આપે છે એ આપણે આવતીકાલે સવારે અથવા સંધ્યા સમયે 10મા અધ્યાયથી પુનઃ પ્રારંભ કરીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્रणतक्लेश नाशाय गोविंदाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीकृष्णार्पणमस्तु.
ओम श्री कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतकलिशनाशाय गोविंदाय नमो नमः। अपराध सहस्राणि कियन्ति हर्निश मया दासो मयिमात्मा क्षमस्व परमेश्वर। હવે આપણે લોકો માણસો છે ને કોઈ દિવસની 500 કથા સાંભળતા મોબાઈલની અંદર કેટલી કથાઓ આવે છે, બરાબર, અને દરેક સંતો પોતાની રીતે સમજાવે જ છે કે આમ કરવું તેમ કરવું, બરાબર. એમાંથી કોઈ પણ એક નિયમ, એક પણ વસ્તુ, એ આપણે અગાઉ અધ્યાયમાં મેં કહ્યું એમ કોઈ પણ એક વસ્તુ આપણે હાથમાં લઈ લેવી. એક ચલો આપણે સમજો ભગવદ્ ગીતા છે, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા. હવે આપણે રોજ શરૂઆત ક્યાંથી કરીએ તો આપણે વાંચી નથી શકતા. તમે દર્શનથી શરૂઆત કરો. સવારના પરમાં ઉઠો તમે, આ વસ્તુ દરેકે કરવાની છે કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્ય સરસ્વતી, કર મૂલે તો ગોવિંદ, પ્રભાતે કર દર્શનો. આટલું તો આપણે કરવાનું છે ઉઠતા આવે. અને સૌ પ્રથમ ભગવાનના દર્શન કરવા. ભગવાનના દર્શન કરી કે કુળદેવીના કે દર્શન કરી અને આગળના દિવસની શરૂઆત કરવાની. અને ભગવદ્ ગીતા પોકેટ કે ભગવદ્ ગીતાનો ફોટો હોય, બરાબર, એ ભગવદ્ ગીતાનો ફોટો રાખીને ભગવદ્ ગીતાના દર્શનથી શરૂઆત કરવી. એકવાર દર્શનથી શરૂઆત થશે ને એટલે વાંચન આવશે. વાંચન આવશે એટલે સમજણ આવશે, અને સમજણ આવશે ને એટલે પછી તમે તરી જશો. તમે ભેગું કરવા માંડ્યું. લોકરમાં તો ઘણું ભેગું કર્યું, પણ આ ભેગું કરવાનું છે, બરાબર, કરવા માંડો. બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય, અવિવેક થયો હોય તો ક્ષમા આપજો. અને લાઈક, શેર અને ફોલો ખાસ કરજો, ભગવાન પ્રેરણા આપે એ પ્રમાણે. અને ગુરુજનો જે આ સાંભળે છે, મોટા મોટા વડીલો, એ ત્યાં બેઠા બેઠા ઘરેથી આશીર્વાદ આપે, આશીર્વાદનું ધન ભેગું થાય, એ ભગવાનને પ્રાર્થના. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.